હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું કાલીબંગન. કાલીબંગન જો રાજ્ય પૂછાય તો રાજસ્થાન અને જિલ્લો પૂછાય તો હનુમાનગઢ. નદી તો કે ઘગ્ગર નદી આવશે. 1953-54માં એક ઘોષ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. કાલીબંગનનો અર્થ થાય છે કે કાળી બંગડી. આ નગર બે ભાગમાં વિભાજિત છે, છતાં પણ સુવ્યવસ્થિત નથી. કાલીબંગન ખાતે આપણને અવશેષો મળ્યા છે તો કે તાંબાના હળના પુરાવા મળી આવ્યા છે, અને કાળી બંગડીના પુરાવા મળી આવ્યા છે, અને અગ્નિવેદી અથવા તો હવનકુંડના પણ પુરાવા મળી આવ્યા છે, અને હવનકુંડમાં રાખના અવશેષો પણ મળી આવ્યા છે. અહીં કૃષિ ક્રાંતિ ખૂબ જ પ્રખ્યાત હતી, અને કાલીબંગન ખાતે ઊંટના હાડકાના પણ પુરાવા મળી આવ્યા છે. આ નગરની જો વાત કરીએ તો આ નગરનું નાશ શા માટે થયો, તો કે આ નગરનું નાશ થવાનું કારણ ભૂકંપના કારણે આ નગર નાશ થયું એવું અનુમાન લગાવવામાં આવ્યું છે.